મળશે જે અભિનંદનને પાત્ર. અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે કર્યું ટ્વીટ. ડોક્ટર ભરત કાનાબારના ટ્વીટથી રાજકારણ ગરમાયું. પક્ષના સિમ્બોલ પર ચૂંટાઈ આવેલા નેતાઓના પક્ષ પલટા સામે ડોક્ટર કાનાબારે નારાજગી વ્યક્ત કરી. રાજકોટ કોર્પોરેશનની ઘટના ટાંકીને ટ્વીટ કરતા કાનાબાર રાજકોટ કોર્પોરેશનના એક ચૂંટાયેલા કોર્પોરેટર પક્ષ પલટો કર્યાની ઘટના સ્વચિમનભાઈ શુક્લે રાજકોટમાં જાહેરમાં અનશન કરી પ્રચંડ લોકમત જાગૃત કરેલ, પક્ષ પલટુ કોર્પોરેટરને રાજીનામું આપવાની ફરજ પડેલ અને પેટા ચૂંટણીમાં જનતા તે નગરસેવકને ઘર ભેગા કરી દીધા. અમરેલીના ભાજપાના નેતા ડોક્ટર કાનાબારના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. 1985માં આપણે ત્યાં બંધારણમાં 52માં સુધારા તરીકે પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. બંધારણમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો પક્ષ પલટો કરે, પોતાની પાર્ટી બદલે, જે નિશાન કે સિમ્બોલ કે જે પાર્ટીના ટિકિટ પર ચૂંટાયા હોય અને બીજી પાર્ટીમાં જાય પોતે, તો એને પોતાનું સભ્યપદ ગુમાવવું પડે. પણ આ અગાઉ ભારતના રાજકારણમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી, ખાસ કરીને જે આયારામ ગયારામનું જેને રાજકારણ કહેવામાં આવે છે, 1967માં હરિયાણામાં એક ધારાસભ્ય જેનું નામ જ ગયારામ હતું અને એણે 15 દિવસમાં 3 વાર પાર્ટી બદલી અને સરકારો ત્યાં ઉથલી પડેલી. એક અંદાજ એવો છે કે 1967થી 71 વચ્ચે લગભગ આ દેશના 4000 જેટલા ચૂંટાયેલા વિધાયકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ પલટો કર્યો હતો. તો આ પરિસ્થિતિને નિવારવા માટે 1985માં આ પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. એ અગાઉ રાજકોટની પણ એક ઘટના આજે પણ લોકોના સ્મૃતિપટ પર તાજી છે. ભાજપના દિગ્ગજ નેતા અને ભાજપના જેને મોભી સ્તંભ કહી શકાય એવા આદરણીય સ્વર્ગસ્થ ચીમનકાકા શુક્લએ એ વખતે કોંગ્રેસના ભાજપના એક ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું અને એક જ સભ્યની બહુમતી ધરાવતું ભાજપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લઘુમતીમાં આવી ગયું અને એની સામે ચીમનકાકાએ ત્યાં જાહેરમાં ત્રિકોણબાગમાં અનશન કરેલા. એટલો બધો પ્રચંડ લોકમત એ વખતે જાગૃત થયું કે જે પક્ષ પલટો કરેલા સભ્યએ, ત્યારે કોઈ કાયદો હતો નહીં, છતાં એણે રાજીનામું આપવાની ફરજ પડી. ફરી પેટા ચૂંટણી થાય ને એમાં એને લોકોએ એ જેણે પક્ષ પલટો કર્યો હતો એ સભ્યને ઘર ભેગા કરી દીધા.